જી, ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે જે આઈએચઆઈપીના જે આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાતા આંકડા જોવા જઈએ તો એ મુજબ 21 જેટલા ડેન્ગ્યુના કેસ છે એ કન્ફર્મ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયેલા છે. શરદી ઉધરસ અને તાવના જે કેસીસ જોવા જઈએ તો અરાઉન્ડ છે એ 1600 જેટલા કેસીસ શરદી ઉધરસ અને તાવના નોંધાયેલા છે. આ ઉપરાંત 349 જેટલા ઝાડા ઉલટી એટલે કે એક્યુટ ડાયરિયલ ડિસીઝના કેસીસ છે એ નોંધાયેલા છે. સાથે સાથે ટાઇફોઇડ છે એના પણ 2 કેસ અને ગત સપ્તાહે કોલેરાના પણ 2 કેસ છે એ નોંધાયેલા છે, જેનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોવા જઈએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના કેસીસ એટલે કે મચ્છરજન્ય રોગચાળો અને વેક્ટરબોર્ન ડિઝીઝ છે એમાં ઉત્તરોત્તર છે વધારો નોંધાયેલો છે. ખાસ કરીને હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ આ ઋતુમાં સામાન્યતઃ કેસ છે વધવાની શક્યતા રહેલી હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણી એટલે કે 2023ની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંખ્યા જે છે એ ઘણી બધી વધારે છે. ઓગસ્ટ માસમાં હાલ જે છે એ રાઇઝિંગ ટ્રેન્ડ આપણને નોંધાયેલો છે. આ પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે. ખાસ કરીને વાત કરીએ તો વરસાદ જે છે એનું ખાસ એવું પ્રમાણ અને વરસાદ પછી જે છે એ મચ્છર જે છે એ પોતાના ઈંડા જે છે એ ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર છે એ બનતા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના જે મચ્છર જે છે પોતે ઈંડા મૂકે એ ઈંડી સુષુપ્ત અવસ્થામાં ઘણા સમય સુધી રહેતા હોય છે અને ભેજ મળતા જ એ ઈંડામાંથી પોરા અને એમાંથી એડલ્ટ મચ્છર બનતા હોય છે. તો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે અમારું મેલેરિયા શાખા તો કામ કરી રહ્યું છે. હાલ જે છે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ જે આરોગ્ય કેન્દ્રની ટીમો અથવા અમારી મેલેરિયાની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરીમાં એમએલઓ અને એબેટ દવાની છાંટવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે પેરાડોમેસ્ટિક અને ઇન્ટ્રાડોમેસ્ટિક ફોગિંગની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે એડલ્ટ જે મોસ્કિટોની ડેન્સિટી જ્યાં વધારે જણાય ત્યાં આપણે સ્ટ્રીટ ફોગિંગ પણ કરવામાં આવે છે. અને ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ડેન્સિટી વધારે જણાય ત્યાં ટીમવર્ક દ્વારા ખાસ કરીને દંડની કાર્યવાહી કરવી. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં વર્કરો કામ કરે છે ત્યાં પણ જો મચ્છરોનો ઉપદ્રવ વધારે જણાય તો એને પણ દંડ અને સીલની કાર્યવાહી છે અમારે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આમ છતાં લોક જાગૃતિમાં હજી ઘણો અભાવ જોવા મળે છે. ખાસ કરીને લોકોએ અઠવાડિયામાં એક વખત ડ્રાય દિવસ છે ઉજવવો જોઈએ. તમારા ઘરની અંદર રહેલા તમામ પાત્રો જેમાં અગાસીથી માંડીને અંડરગ્રાઉન્ડ ટેન્ક સુધી તમામ પાત્રો છે એક વખત છે સાફ કરીને ડ્રાય કરવા જોઈએ, જેથી છે આ ડેન્ગ્યુના જે મચ્છર છે પોતાના ઈંડા છે ત્યાં મૂકી ના શકે ને ઈંડા જો જે છે ઈંડામાંથી લાર્વા નહીં બને તો એડલ્ટ મોસ્કિટો નહીં બને અને રોગચાળો છે નિયંત્રણમાં આવી શકશે. જી જી, ખાસ કરીને વાત કરીએ તો ગત 3 માસ દરમિયાન કોલેરાના 9 જેટલા કેસીસ છે એ રાજકોટ મહાનગરના શહેરી વિસ્તારમાં નોંધાયેલા છે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાની તમામ ડિપાર્ટમેન્ટ છે એકબીજાની સાથે સંકલનમાં રહીને કામગીરી કરે છે. અમારે જેવો કેસ આવે છે અમારી ટીમ દ્વારા જે એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે છે. આજુબાજુના 400 થી 500 ઘર કે જ્યાં વોટર કોમન સપ્લાય હોય એ તમામ જે છે ચેક કરવામાં આવે છે. સાથે સાથે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સુપર ક્લોરિનેશન એટલે કે તમારા પાણીમાં ક્લોરિનની માત્રા 0.5 કરતાં વધારે આવ્યા પ્રયત્ન કરવામાં આવે છે, જેથી જે છે પાણીની અંદર કોલેરાના જંતુ જે છે બેક્ટેરિયા છે એ લાંબો સમય સુધી જીવિત ના રહી શકે. આ ઉપરાંત જે છે લોકોને પાણી છે ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે. અમારી ટીમ દ્વારા ક્લોરિનની ટેબ્લેટ છે એનું વિતરણ પણ કરવામાં આવે છે. જે 20 લીટર પાણીમાં એક ક્લોરિન ટેબ્લેટ છે એ વાટીને નાખ્યા પછી પ્રોપર હલાવીને 1 કલાક પછી જે છે પાણીનો ઉપયોગ પીવા માટે કરવાની પણ લોકોને સૂચના આપવામાં આવે છે. સાથે સાથે અમારી ટીમ જે છે ખાસ કરીને પ્રોફાઇલેક્સિસ દવાઓ છે એનું વિતરણ જે છે એ ઘરે ઘરે જઈને કરી રહી છે અને સાથે સાથે ઓઆરએસનું પણ વિતરણ કરી રહી છે. જેના કારણે કોલેરાના કારણે કોઈ પણ કેસ મૃત્યુ જે છે રાજકોટ મહાનગર વિસ્તારમાં નોંધાયેલું નથી. એક સારી વાત કહી શકાય, પરંતુ હા આ બાબતે સતર્કતા છે એ ખૂબ જ જરૂરી છે અને લોક જાગૃતિ પણ જરૂરી છે. અને લોકોને સ્વચ્છતાનો અભિગમ કહેવાય અને બહારની વસ્તુઓ છે લોકો આરોગતા બનતા એના માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. હાલ જે છે સિઝનલ ફ્લૂ જે છે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે કોમ્યુનિટીમાં ઘણું બધું જોવા મળે છે. પ્રાઇવેટ પ્રેક્ટિશનર, જનરલ પ્રેક્ટિશનર અને ત્યાંથી પણ અમને તાવના કેસીસ છે એનું ફોલોઅપ જે મળતો હોય છે. લોકો અમારી સાથે સંકલનમાં હોય છે. ખાસ કરીને અત્યારે વાયરલ ફીવર જે 3 થી 4 દિવસમાં વાયરલ શરદી ઉધરસ છે એના કેસીસ છે ઘણા નોંધાય છે. હાલ જે છે સિઝનલ ફ્લૂ પણ ઘણા બધા જે છે નોંધાતા હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલ નોટિફિકેશન કરે છે ત્યાં પણ એ મુજબ અમારી ટીમ છે કાર્યવાહી કરી છે. હાલ કોવિડના કોઈ એક્ટિવ કેસ છે રાજકોટ મહાનગરપાલિકામાં નથી, પરંતુ સિઝનલ ફ્લૂના ઘણા બધા કેસીસ છે એ આવતા હોય છે. એનો જે છે અમારી ટીમ દ્વારા એ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ હા અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઘણું બધું છે સિઝનને કારણે જોવા મળી રહ્યું છે.